आनंद केरो आंगणो दीक्षा जो सौवं सावज्यं जोगं पचिकामि सौवं सावज्यं जोगं पचिकामि चाली वेश श्रवण नोले जीवन भर जिन शासन नी सेवा गेली रजो हरण मेळवा गौड़ी गौड़ी सर्व कीर्ति ने भरवा भव भवती भटकी भटकी लाजे लाट मरनो जाग क्षमा चमनाच बैल बाज आंगणिये रे झुमक झुमक घुघरा बाज आओजी भिक्षा जोवाने आओजी भिक्षा जोवाने सौवं सावज्यं जोगं पचिकामि सौवं सावज्यं जोगं पचिकामि सौवं सावज्यं जोगं पचिकामि जिनराया ध्यान तुझ पाया याद आवे तारी साधना नी छाया हे जिनराया ध्यान तुझ पाया याद आवे तारी साधना नी छाया तारो प्रभु जी रे जीवन जहाज तारो प्रभु जी रे
जीवन जहाज। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। साधनानी केड़ीए कष्टो घणा रे, सहन कर्या प्रभु तमे हसता रे। साधनानी केड़ीए कष्टो घणा रे, सहन कर्या प्रभु तमे हसता रे। वितरागतानी मूर्ति तमे बनावजो साधना पुरुष मने। वितरागतानी मूर्ति तमे बनावजो साधना पुरुष मने। कर्मों पर विजय मेळवी करूं, आत्मोद्धारनो साज धरूं। कर्मों पर विजय मेळवी करूं, आत्मोद्धारनो साज धरूं। तारो प्रभुजी रे जीवन जहाज। तारो प्रभुजी रे जीवन जहाज। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। प्यारो रे ओगो प्यारो रे, आपो रे ओगो आपो रे। બંધન વૈરાગીને જેને સંસારના બંધનોને ત્યાગી હવે આ વેશ આદર્યો છે, એવા વૈરાગીને બંધન કરતા કરતા દરેકના હાથ ઉપર યાર તાળીના તાલ સાથે વૈરાગીને બંધન, વૈરાગીને બંધન, વૈરાગીને બંધન, વૈરાગીને બંધન, બનવા અણગાર કરવા ગોપાલ, બનવા અણગાર કરવા ગોપાલ, તોડ્યું જેણે સંસારના બંધન. પણ હૃદયની નીચું ન પાડતા દરેકના બંને હાથ ઉપર અને વિડીયો તો વિડીયોગ્રાફર ઉતારીએ છે યાર. વીરના વસ્ત્રો મળ્યા, એકદમ શાંતિ. પૂજ્ય આચાર્ય તમે તૈયાર રહેજો.
આચાર્ય ઉપાધ્યાય શ્રમણીઓ ધારણ કર્યો એ જ વેશને મેળવી નૂતન દીક્ષિત જોજો દીક્ષાનું પરિવર્તન જોજો તમે બારીકાઈથી. એક વખત સાદર કરી ઓરિયંતાણમ જે વેશ માટે સમકીતી દેવતાઓ ઝૂરે છે, રડે છે, કગરે છે, પણ છતાંય જે વેશ ન મળે એવો પ્રભુ વીરનો આ વેશ મેળવીને નૂતન દીક્ષિત ધ્વનિબેન કેટલા આનંદમાં છે, કેટલા પ્રસન્ન છે. જેટલું મહત્વ રજોવરણની એ મંગલ મુહૂર્તનું હોય છે એટલું જ વિશિષ્ટ મહત્વ કેસ લુંચનની એ મંગલ ઘડીનું હોય છે. એ ઘડી પણ ખૂબ નજીક આવી ગઈ છે. પૂજ્ય આચાર્ય ભગવાન આપણને સમજાવશે, ધ્યાનથી સાંભળીએ. જુઓ ભાઈ, ભગવંત તીર્થંકર દેવ જ્યારે દીક્ષા ગ્રહણ કરે, હું કહું પછી કરે, ત્યારે સૌથી પહેલા અશોકવન ઉદ્યાનમાં પધારે, પાલખીમાંથી નીચે પધારે, નીચે પધારીને અશોક વૃક્ષની નીચે પોતે ઉપસ્થિત થાય અને અશોક વૃક્ષની નીચે ભગવંત સૌથી પહેલા વસ્ત્ર અને આભૂષણનો ત્યાગ કરે. બરાબર? પહેલા અલંકારો ત્યાગ કરે, પછી વસ્ત્રોનો ત્યાગ. ધ્વનિબેને પણ પોતાના વસ્ત્રો અને આભૂષણો બધાય ત્યાગ કરે. ભગવંતની વિશેષતા એ છે કે ઘરેથી નીકળે ત્યારે રાજાઓ અને ઇન્દ્રો ભગવાનનો દીક્ષાભિષેક કરે. આપણો એક આચાર નથી, એટલે આપણે અહીંયા ઓઘો આપ્યા પછી અંતિમ સ્નાન કરીએ છીએ. આખા તીર્થંકરનો કલ્પ અને આપણો કલ્પ જુદો. સ્નાન થયું, વાળ સૌથી વધુમાં વધુ આપણી કાયામાં જો લોભામણું, આસક્તિ વધારનારું અને આપણને મન ભાવતું કોઈ તત્વ હોય તો આપણા વાળ. વાળ કાઢી લો, વાળ કાઢી લો, માણસ તકલો લાગશે, માણસ બોડીઓ લાગશે, માણસ નકામો લાગશે. અને રાજસ્થાનમાં તો પહેલું પૂછશે કે કોણ મરી ગયું, કણામાં મુંડાયું, પહેલું. એના બાપને પૂછો, હા બેઠો, આ છોકરીને વાળ કેટલા વાલા હશે? એક છોકરી બતાડો કે જેને વાળ વાલા ન હોય, એક સ્ત્રી બતાડો જેને પોતાના કેસ વાળા ન હોય. એ વાલામાં વાલી વસ્તુ છોડે ત્યારે ચારિત્રનો ચમત્કાર વર્તાય. આ ચારિત્રનો ચમત્કાર છે. એક ચારિત્ર એમને તમે એક ચપટી લો કે એટલાય વાળ કાઢો ને તો ક્યાંય વીક પહેરીને ફરતા હશે. એ વાળ કાઢી નાખ્યા અને આ છોકરીએ હસતા હસતા કઢાવી નાખ્યા. એક કમ્પ્લેન, ભાઈ એકે કમ્પ્લેન કરીએ ને. અને એ તીર્થંકર દેવ પંચમુષ્ટિક લોચ કરે. શું કરે? કેટલા વાલા વાળ હશે કે ઇન્દ્ર મહારાજા ઋષભદેવ દાદાને વિનંતી કરે કે સાહેબ આટલા વાળ રહેવા દો. બધા વાળ ભલે નીકળી ગયા પણ સાહેબ આટલા વાળ એટલા સુહામણા, એટલા વાલા લાગે છે, સાહેબ આટલા રહેવા દો. અને વળી ભગવાન એમનું કોઈ સ્વીકારે છે. કોણ વિનંતી કરે છે એ પણ જોવું પડે. સમજ્યા? ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર વિનંતી કરે અને ઋષભદેવ પરમાત્મા સ્વીકાર કરે. એક વાળનો વિભાગ 5મી મુઠ્ઠી રહેવા દે.
પંચમુઠ્ઠી લોચ ભગવંત કરે એના પ્રતીક રૂપે એમના ગુરુ ભગવાન સાધ્વીજી મહારાજો આ દીકરીનો લોચ કરે અને એ લોચની મંગળ ઘડી આવી છે. એની માતા બાજુમાં ઊભી છે. ઇન્દ્ર મહારાજા ભગવાનના વાળ લે, દેવદૂષ્ય વસ્ત્રમાં લે અને લઈને તે જ ક્ષણે પોતાની દિવ્ય શક્તિથી ક્ષીર સમુદ્રમાં એ વાળને પધરાવી. એ જ ક્ષણે દેવાના દે આ દીકરીના વાળ એની માતા ગ્રહણ કરે. તો ખૂબ ખૂબ અનુમોદના કરજો કે વાળ જેવું પોતાનું આકર્ષણનું આસક્તિનું એક અદ્ભુત અંગ પણ આ દીકરીએ ત્યજી દીધું. બરાબર, એની અનુમોદના કરો. બરોબર. ગૃહસ્થ જીવનના વસ્ત્રો છોડ્યા, અલંકારો છોડ્યા, આ વાળની ચપટીની છેલ્લી જે સાંસારિક યાદગીરી છે એ પણ મારે નથી રાખવી. બસ મંગલ મુહૂર્તે થનારા કેસ વિંચનના શુકનથી આપણા પંથે પહેલું ડગલું માંડીશ. ત્યાંથી મારી પ્રાર્થના છે કે મારા મસ્તક પરથી વાળ જ નહીં, મારી દેહાશક્તિ ઉતરી જાય, દેહાશક્તિ ઉતરી જાય. હે પ્રભુ, મારી દેહાશક્તિ ઉતરી જાય. કશાયો જે કાળા તેનું આલુંચન છે, આ કેશનું લુંચન છે, આ કર્મનું લુંચન છે, આ કેશનું લુંચન છે, આ કર્મનું લુંચન છે. કશાયો જે કાળા તેનું આલુંચન છે, આ કેશનું લુંચન છે, આ કર્મનું લુંચન છે, આ કેશનું લુંચન છે, આ કર્મનું લુંચન છે. જુઓ ભાઈ, પહેલી વાત એ સિદ્ધ થઈ કે હવે આ છોકરીને આજે જેટલા વાળ કાપ્યા એટલો લાંબો અંબોડો કે ચોટલો કોઈ દાડો આ જીવનમાં હશે. અને હવે પછી જ્યારે પણ એના વાળ એને કાઢવાના હશે ત્યારે હાથેથી ચૂંટીને કાઢવાના. સંસારના કોઈ સાધનનો અધિકરણનો ત્યાં ઉપયોગ નથી. આ એક સિદ્ધિ છે, આ એક ચમત્કાર છે. એમને એમ કોઈક પણ માણસને વાળ ખેંચીએ ને રાડ પાડે, નહીં નહીં સાહેબ, નહીં સાહેબ, અમારે નહીં. અને હવે આને સામેથી કરશે કે મારો લોચ કરો ને સાહેબ, મારો લોચ કરો ને સાહેબ, મારો લોચ કરો ને કરીશ ને. બોલો લોચ આપણે હાથે. ચાલો આગળ વધીશું. મંગલ મુહૂર્તે કેસ લુંચન થયા. એક અપાર કરુણા. બસ આજે આટલો મોટો વર્ગ જ્યારે એકત્રિત થયો છે, વધુ ને વધુ લોકોને સંયમથી ભાવિત કરાય. બસ સાહેબ, જે આ પ્રકાશો અમે સાંભળતા જ રહીએ. ના પંખો વિંજે ગરમીમાં, ના ઠંડીમાં કદી. આ છોકરી પંખો ચાલતો હશે ત્યાં બેસશે, જશે તો પંખો ચાલુ કરાવશે. કરાવીશ આપું પંખો નહીં, એસી નહીં, ઠંડા ઉપચાર. બહુ જ તાપ લાગશે તો એનો હાથ રૂમાલ ભીનો કરીને માથે મૂકી દેશે. પણ આ સંયમની સિદ્ધિ છે અમૃતભાઈ. આ સંયમ સિવાય કોઈ કાળે કોઈ નહીં આ સિદ્ધિ મળે નહીં. મોજ મજા ભોગવવી, મોજ શોખના સાધનો ભોગવવા એ તો સહજ છે, એને છોડવા એ જ અગત્ય. ચલો દીક્ષાની આગળની વિધિ. ભગવાન પસાય કરી મમ સમ્યક દંડક ઉચ્ચરાવોજી.
સુંદરજાની પ્રાર્થના વિનંતી કરી કે મને સર્વ સામાયિક વ્રત ઉચ્ચરાવો. 68 ને ઉલટાવીએ એટલે 86 થાય. 68 અક્ષર નમસ્કાર મહામંત્રના અને 86 અક્ષર ક્રમે બનતેના મંગલ ક્રિયા બહાર વ્રત લેવાના હોય, ઉપદાન કરવાના હોય, દીક્ષા હોય, વડી દીક્ષા હોય, સમ્યક્ત્વ ઉચ્ચરાવવા પૂર્વક થાય. સમ્યક્ત્વ વિના કોઈ પણ વ્રત, નિયમ, પ્રતિજ્ઞા, દીક્ષા સૂજે નહીં. સમ્યક્ત્વ એ અવશ્ય અનિવાર્ય અંગ. હું સમ્યક્ત્વ ઉચ્ચરાવું છું. આ ભાગ્યશાળી તમારામાંથી કોઈને પણ ઉચ્ચરવું હોય તો હાથ જોડજો. નમો રેંતાણમ, બે હાથ જોડીને મૂકો. નમો રેંતાણમ, નમો સિદ્ધાણમ, નમાયમ, નમો મંગળદેવતાણમ, એસો નમો કર્મ મંગળાની સવેસે પ્રભુ મંગલ આનંદ તમારું સવે ઉચ્ચતા આપણી ઘણો ઘણો મુક્તાવી પંજાબ નું કાલ ભાવ અત તમારું ઉચ્ચતાનું પતાવી સંમત કારણે સમજાવી નો નો અપય પૂજા કરે અને તેનું દેવાનવા નવ તે દેવાનવા દેવાનવા નિત્ય નિત્ય અભિમાન કુમાર સમલવિત દેવા એસે સન્માન કામ કામ દેવાન દેવા તે તો વિતમાન દેવા કાલમ જાવ જાય ઓર જાવ દેવ જાવી જાવ સલમ ચલી જાવી જાવ સન્માન ના પે જાવી જાવ નિર્મત ની યોગાન આવતી તત્વ તપોળમ નિશ્ચિત કારણે મુક્ત કામી સંબત કારણમ ઓ સમજામી દ્રવ્યથી મિથ્યાત્વના તમામ કારણોનો નિષેધ કરું છું અને સમ્યક્ત્વના તમામ આલંબનોને હું અંગીકાર કરું. નો મેં કપ્પઈ અજ્જપવી અન્નૌદ્યેવા અન્નૌદ્યદીવાણીવા અન્નૌદ્યપ્રિગ્રહાણી અરિયંતિયાણીવા વંદિતેવા નવમ ચિત્તેવા. આજથી માંડીને મારે અન્ય તીર્થિક દેવી દેવતાઓના કોઈ પણ દેવ દેરા મંદિર વગેરેને અથવા અન્ય તીર્થિકોના કબજામાં હોય એવા હરિયંત પરમાત્માના દેરાસરોમાં પણ મારે વંદન કરવું, નમસ્કાર કરવા કલ્પે નહીં. ઉપેમ નાલવિત્તેણમ નાલવિત્તેવા સંલવિત્તેવા. અન્ય તીર્થિયા હોય સાધુ વગેરે એ મને સામેથી બોલાવે નહીં ત્યાં સુધી મારે એને બોલાવવા કે વાત કરવી કલ્પે નહીં. તે સિમ અસણંબા આણંબા સાઈમંબા સાઈમંબા દાઉંબા અણુપદાઉંબા. અન્ય તીર્થિકોને ધર્મ બુદ્ધિથી, કઈ બુદ્ધિથી યાદ રાખજો, ધર્મ બુદ્ધિ અનુકંપા બુદ્ધિથી બધાને દાન કરી શકાય છે. આહાર વગેરે ધર્મ બુદ્ધિથી એ અન્ય તીર્થિકોને અસનપાન આદિમ સાદિમ દાન કરવું કરાવવું મને કલ્પે નહીં. ખેતોળમ એતંબા અન્નતંબા. ક્ષેત્રથી આ સમ્યક્ત્વ, હું આ ક્ષેત્રમાં આવું કે હિન્દુસ્તાનમાં ગમે ત્યાં આવું, આ મારું સમ્યક્ત્વ છે. કાલ ઓળમ જાવત જીવાય, કાળથી જાવત જીવ સુધી. અને ભાવ ઓળમ નાવ ગયણમ ન ગઈ જામી, જાવ ચલેણમ ન ચલિત જામી, જાવ સન્નિવાયણમ ના વિભવિત જામી, જાવ અન્યણવા ગણઈ યોગાયંકાના કારણેનમ. એ સમય પરિણામો ન પરિવડાઈ તાવમે એયમ સંવત્તન શણમ. જ્યાં સુધી કોઈ ગ્રહ મને નડે નહીં, કોઈ મને છેતરી જાય નહીં, કોઈ સન્નિપાત જેવા ભયંકર રોગ ઉપદ્રવો મને પજવે નહીં અને બીજા પણ એવા કોઈ રોગ આતંકના કારણોથી મારો આ સમ્યક્ત્વનો પરિણામ પતિત ન થાય ત્યાં સુધી આ મારું સમ્યક દર્શન ગ્રહણ કરું છું. વિયોગેણમ કલાવિયોગેણમ દિવાવિયોગેણમ ગુરુનિગ્રહેણમ વિત્તિકંતારેણમ ઓ શ્રી રામી નિર્ધારક ભારગાહો. રાજાની આજ્ઞા થાય અને મારે કંઈ કરવું પડે તેની જૈના, મોટું ટોળું ભેગું થઈ મારા ઉપર બળજબરી કરે એની જૈના. બલાભિયોગેણમ, કોઈ ગુંડો મારી નાખવાની અથવા એવી કોઈ ધમકી આપીને મારી પાસે કરાવે એની જૈના. કોઈ દેવ ભૂત પ્રેતનો વળગાડ થાય એની જૈના. ગુરુ ભગવંતો માતા પિતા વગેરે આજ્ઞા કરે ને કરવું પડે એની જૈના. અને વિત્તિકંતારેણમ, મારા જીવનનો પ્રાણ આજીવિકાનો સવાલ આવીને ઊભો રહે તો જૈના. આ 6 છીંડી રાખીને હું આ મિથ્યાત્વને ઓસરાવું છું. તમારો સંસાર પાર પામનારા તજો તહત્તી. દ્રવ્યાણ દ્વારા જેમને ઓસરાવી દીધું અને સમ્યક્ત્વનો જેમને સહર્ષ સ્વીકાર કર્યો એવા નૂતન દીક્ષિતને પૂજ્ય ગુરુ ભગવાન વાસક્ષેપ દ્વારા આશીર્વાદથી નવડાવી રહ્યા છે. બસ લીધેલા પચકાણમાં તમે આગળ વધો, સત્વપૂર્વક એ પચકાણને પાડો એવા આશીર્વાદ આચાર્ય ભગવાન દ્વારા મળી રહ્યા છે. નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોય સર્વસાહુણમ. એસો પંચ નમુકારો સર્વભાવ પ્રણાસણો મંગલાનંદ સર્વેસિમ પરમમ હોય મંગલમ ભગવાન. ભગવાન સામે માથે હરિહંતો મહાદેવો જાવત જીવમ સુસાવણો ગુણો જીણવન્નત્તમ દત્તમ યસમ્મત્તમ મયે વહ્યમ વિત્તારગો તથારગાહો તહત્તગો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ,
નમો વાયર્યાણમ નમો વચ્છાયણમ નમો સપદાઉણમ દેશો પંચનમકારો સભભાવ પ્રણાસણું મંગલાન સવેશુ પરમં હવૈ મંગલમ હરિહંતો મહાદેવો યાવज्जीवं સુસાહુનો ગુણો જીનો પન્નત્તમ તત્તમ ય સંમત્તમ અયેગહ્યમ મુક્તારગો ભારગાહોહ નમો હરિહંતાણમ. આજથી માંડીને હરિહંત ભગવાન એ જ મારા દેવ છે. દેવ બુદ્ધિથી ભવતારક દેવાથી દેવની બુદ્ધિથી હરિહંત સિવાય કોઈનો મારા જીવનમાં સ્વીકાર નહીં. જાવત જીવમ સુસાહુણો ગુરુણો યાવત જીવ સુધી પંચ મહાવ્રતધારી કંચન કામિનીના ત્યાગી નિર્ગ્રંથ મુનિ મહારાજા એ જ મારા ગુરુ છે. એ સિવાય બીજા કોઈ બાબા જોગી દરવેશ ઓલિયા ફકીર પીર એને હું ગુરુ તરીકે સ્વીકારીશ નહીં. અને જીણપન્નત્તમ તત્તમ શ્રી જિનેશ્વર ભગવંતે ભાખેલું જે ધર્મ તત્વ છે એ જ મારા માટે તત્વ છે. એ સિવાય તમેવ સત્યમ નિસંકમ જમ જિનેહિમ ભવેયમ તે જ સત્ય હોય, તે જ નિશ્ચંક હોય જે જિનેશ્વર ભગવંતે ભાખ્યું. આ પ્રકારના ત્રિપુટી શુદ્ધ સમ્યક્ત્વ એ સંમત્તમ નય ગહ્યમ એ સમ્યક્ત્વ હું ગ્રહણ કરું છું. હવે જીવવું તમારા પ્રદેશે, મારે રહેવું પ્રભુ તારા વેશે. હવે જીવવું તમારા પ્રદેશે, મારે રહેવું પ્રભુ તારા વેશે. લોક સગળો ભલે અમને ચાહે, તમારું જ રહેશે. કરીશું અને જીવતર ગુરુને ધરીશું. આખી દુનિયા ભલે કાંઈ કહેશે, મારે રહેવું પ્રભુ ત્રણેય પ્રકારના કર્યા છે. માળ પહેરી છે, 35 શિવ કર્યું છે, 28 શિવ કર્યું છે. અને છતાંય આજે એને વિધિપૂર્વક ચોથું ગુંઠાણું અમે પ્રદાન કર્યું. કયું ગુંઠાણું? સમ્યક તો ઉચરાવ્યું. હવે ચતુર્થ ગુણસ્થાનકે આરૂઢ થયા. હવે અમારા આગારમાં અમે બોલીએ સમ્યક તો સામાયિક. જો 4 પ્રકારના સામાયિક: સમ્યક તો સામાયિક, શ્રુત સામાયિક, દેશવીરતી સામાયિક અને સર્વવીરતી. સમ્યક તો સામાયિક હમણાં ઉચરાવ્યું. શ્રુત સામાયિકમાં એ આવી જશે સર્વવીરતીની સાથે. દેશવીરતીની એને જરૂર નથી, કેમ કે એ સર્વવીરતીમાં આવે છે. બરાબર? એટલે સમ્યક તો શ્રુત સામાયિક ઉચરાવી. હવે એને 1 મિનિટ પછી, 1 જ મિનિટની વાત, ખરો ચારિત્રનો પ્રાણ, ચારિત્રનું મૂળ, ચારિત્રનો આધાર સર્વવીરતી એ હવે એને આપવામાં સંયમ 17 પ્રકારે આરાધે 6 જીવના પ્રતિભા ભવ્યા મુનિવર પરમ. 17 પ્રકારનો સંયમ અને 6 જીવની કાયનું મેં કહ્યું હતું તે દાડે ભગવાન તીર્થંકર દેવ 6 જીવની કાય, પૃથ્વી કાયથી ત્રસ કાય સુધીના જીવો એ તીર્થંકર દેવના ભાંડરડા, બાળકો, સંતાન ભગવાનને વાલા 6 જીવની કાય. એ આ જીવને વાલા બને ત્યારે એ સાધુ બની શકે. ભગવાનને જે વાલું હોય એને વાલું કરીએ ત્યારે દીક્ષા પણ. એની માટેની સર્વવ્યક્તિ સામાયિક માટેની બાકી છે. સકળ શ્રી સંઘ મનમાં નમસ્કારમાં આમંત્રણનો જાપ. હિતકારી ભગવાન પસાય ઘરે મમ સર્વ વિરતિ દંડક ઉચ્ચરારોજી. કોઈને દીક્ષા લેવાની ઈચ્છા થતી હોય તો હું બીજી ક્રિયા વગર દીક્ષા આપી દઈશ. ચલો, ઈચ્છા હોય તો. હે ભગવાન, આપને મળ્યું અદ્ભુત રૂપ.
અદ્ભુત યશ, અદ્ભુત પુણ્ય સામ્રાજ્ય ભાર્ગવ અને આપ બન્યા ભગવંત. અમને મળી ગયા છો આપ અને અમે બની ગયા સૌભાગ્યવંત. બસ અમને અખંડ સૌભાગ્યવંત બનાવો ભગવાન. એવી એક વાત કહી દઉં, જ્યારે સમવસરણમાં કરોડો કરોડો દેવી દેવતાઓ હોય, સમવસરણમાં નહીં, ભગવાનના દીક્ષા મહોત્સવમાં અસંખ્ય મનુષ્ય હોય, તે વખતે જ્યારે ભગવાન કરેમી બંતે ઉછરે ને ત્યારે ઇન્દ્ર મહારાજ આમ હાથ કરે. એ હાથ કરે સાથે જ કરોડો લોકો હોય, બધાય ચૂપ, બધાય મૌન, બધાય શાંત. હું પણ, આપણે તો બહુ થોડાક લોકો છે, બહુ જ થોડાક લોકો. અને ભગવાને દીક્ષા લીધી ત્યારે સમજમણ નહોતું રાખ્યું. બરાબર કહી દઉં, આપણે તો ઘણા જમીને આવ્યા ને ઘણા હવે જઈને જમવાના છે. એટલે બિલકુલ ચૂપ, બિલકુલ શાંત. કરેમી બંતેનું માન જાળવજો. કરેમી બંતે કાયા ઓત ક્રોધ કરી ભગવાનને કલાવીને સાંભળજો. મસ્તક નમઃ. નમો વાયણમ, નમો વજ્જાયણમ, નમો લોય સપ્તાહુનમ, એસો વંચનમ કારો સભભાવ પ્રણાસનો મંગલાનંદ સદ્વેસિમ પ્रणवम હવૈ મંગલમ. કરેમિ બંતે સબ્બમ સામાય્યમ સબ્બમ સાવજ્યમ યોગમ વચ્ચખામિ જાવત જીવાય દિવિહમ દિવિહેણમ મણેણમ વાયાય કાયણમ ન કરેમિ ન કારવેમિ કરંતમ્પિ અન્નમ ન સમજાણામિ તસ્ય બંતે પરિક્રમામિ નિંદામિ ગરિહામિ અપ્પાણમ ગોશિરે ગોશિરામિ નિત્થારગો પારગાહો દહત્તિકો. નમો હરિહંતાણમ, નમો સુગાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોય સૌધાવણમ, એસો વિંધનોકારો સૌભાવ પ્રણાસનો મંગલાનંદ સદ્વેસિમ પરમમ હવૈ મંગલમ. કરેમિ વંદે સામાય્યમ સબ્બમ સાવજ્યમ યોગમ વચ્ચખામિ યાવત જીવાય દહત્તિકો. ત્રીજી વાર નમો હરિહંતાણમ. કોઈ પણ ક્રિયા નવકાર વગર થાય, કોઈ પણ ક્રિયા નવકાર વગર સૂજે નહીં, કલ્પે નહીં. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સપ્તાહુનમ, એસો વંચનમુકારો સદભાવ પ્રણાસનો મંગલાનંદ સદ્વેસિમ પરમમ હવૈ મંગલમ. કરેમિ બંતે સામાય્યમ. હે ભગવંત, હે વિતરાગ દેવાધિદેવ, હું સામાયિક અંગીકાર કરું. સામાયિક એટલે શું? તો કે સબ્બમ સાવજ્યમ જોગમ પચ્ચખામી. સગળાએ સાવધ્ય વ્યાપારોનો હું પ્રત્યાખ્યાન ત્યાગ કરું છું. આજથી માંડીને હું કોઈ જીવની હિંસા કરું નહીં, બીજા પાસે હિંસા કરાવું નહીં કરેલા પદાર્થો ઉપર આસક્તિ. ધણી એમ કહેશે ચેતનભાઈ કે હું ઘરે હતી અને મારો કબાટ હતો, મારું ટેબલ હતું, એમાં ફલાણી વસ્તુ હતી, એ સાચવી રાખજો, 5 વર્ષ પછી મને જોઈશે તો કામ લાગશે. આનું કહેવાય આસક્તિ. ભગવાને આસક્તિને પરિગ્રહ કયો છે. પદાર્થનો સંગ્રહ એને પરિગ્રહ પછી કયો, પહેલા કોને કયો? મૂર્છા પરિગ્રહ. તો એ આસક્તિ, એ પરિગ્રહ એ હું કરું નહીં, બીજા પાસે પરિગ્રહ કરાવવું નહીં, અને પરિગ્રહ કરતાને સારા માનું નહીં. રાત્રિ ભોજન કોઈ પણ રીતે હું કરું નહીં, બીજાને કરાવવું નહીં, અને કરતા હોય એની અનુમોદના કરું નહીં. આ રીતે સગળાએ સાવધ્ય વેપારોનો હું ત્યાગ કરું છું, પચ્ચખાણ કરું છું. ક્યાં સુધી? ક્યાં સુધી? અત્યાર સુધી બોલતા હતા જાવ નિયમ, પોષકમાં બોલતા હતા જાવ પોષક. હવે શું બોલશું? જાવત જીવાય, જીવીએ ત્યાં સુધી. હવે તો આ વેશ લીધો, આ ચારિત્ર લીધું, હવે ડુ ઓર ડાય. કાં તો કરીશું, કરેંગે યા. હવે તો લીધું છે તો પ્રાણના અંતે જ આનો ત્યાગ થાય. ત્યાં સુધી ત્યાગ ન થાય એટલે જાવત જીવાય, જીવું ત્યાં સુધી. દિવ્યમ દિવિહેણમ ત્રિવિધ ત્રિવિધે તસ્સબંધે પરિયામી અને અપ્પાણમ હો શિરે હો શિરામી. અને એ સાવજ્ય યોગોવાળો મારો જે આત્મા, એની તે જે બધી પર્યાયો એને હું હોશરાવી દઉં છું. અને એ રીતે સંસારથી પાર પામવા માટે નીકળ્યો છું. નિત્થાર ગો પાર ગાહો કહતી કહો. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી વાહ. રાજપથ પર જનારા તને વંદન અમારા. રાજપથ પર જનારા તને વંદન અમારા. તને વંદન અમારા. તને વંદન અમારા. કેમ બેસી ગઈ?
જ્યારે મેં સામાયિક ઉચ્ચરાવ્યું ને, પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, તીર્થંકર દેવ જ્યારે સર્વવીરથી સામાયિક ઉચ્ચરે કરેમી સામાય્ય મેં ભંતે ના કર્યું. અને ત્યાં દીપ વિજયજી મહારાજે કહ્યું, દીપ વિજયજી મહારાજ, નમો સિદ્ધાણમ પદ ઉચ્ચરતા પ્રગટે ચોથું જ્ઞાન, અવટ્ય ભાવ અનંતા જીનના ભૂત ભવિષ્ય વર્તમાન. આદિનાથ દાદાએ જ્યાં લોચ કર્યો અને નમો સિદ્ધાણમ પદ બોલ્યા, એ સાથે જ ચોથું મનક કર્યો જ્ઞાન. આપણને શું મળ્યું? આ છોકરીને શું મળ્યું? ત્રણ લોકમાં ન મળે એવી જણસ એને કરેવી ભંતે આપ્યું ત્યારે મળ્યું. શું મળ્યું? છઠ્ઠું ગુણઠાણું. એક ધડાકે કરેવી ભંતે આવ્યું, એ સાથે જ બેટા શું મળ્યું આપણને? ચારિત્ર ગુણઠાણું. દેશવીરથી ગયું, સમ્યક તો સમય ગયું છઠ્ઠામાં. કયું ગુણઠાણું? છઠ્ઠું ગુણઠાણું. ભવ અડવી ઉલ્લંઘન જીણે લહિયું. માત્ર ને માત્ર તીર્થંકર દેવના શાસન ભાન અને સર્વ સંગ ને સાવધ્યનો ત્યાગ કરો છો. આ બધા બેઠા છે ને, કોઈ કહે કે મને છઠ્ઠું ગુણઠાણું, હું હારી જાઉં, તમે કોઈ હારી જાઉં. આમાંથી બેઠા છે કોઈક તો દાવો કરે, હે? એક જણ તો લાવો. અને આ છોકરી વોટ કે સાથ દાવો કરશે કે આઈ હેવ 6 છઠ્ઠી સેન્સ, છઠ્ઠું ગુંઠાણું. તો એક લોકોત્તર ઘટના ઘટી કે જ્યાં હસ્તક્ષેપ કરીને કરેમી સામાયમ ઉચ્ચરાવ્યું, એ સાથે જ એના આત્મદ્રવ્યમાં છઠ્ઠા ગુંઠાણાનો પ્રાદુર્ભાવ. ધન્ય તે મુનિવરા. જ્ઞાનીઓ આપણને ધન્યવાદ આપે, સાધુવાદ આપે, એવો અદ્ભુત આ ભવચક્રનો આપણો અવસર આજે પ્રાપ્ત થયો. એવો ભાવ રાખજે, અનુમોદના કરજે. થાક શરીરને લાગે. થાક કોને લાગે? અને આ થાક શેનો છે? છેલ્લા 6 દિવસનો. એ આ 2 જણાનો થાક. તારો થાક નહીં, આત્માને થાક લાગે. બરાબર? તો આપણે છઠ્ઠે ગુંઠાણે હારું થયું. આપણું સંયમ ફતે થઈ ગયું. બેસ એ પાપ નથી કરવા મારે આજીવનમાં માર્ગ સાચો માર્ગ સાચો. એમનો પણ હરખ માતો નથી. બરાબર. સાબરમતી શ્રી સંઘ સુંદર મજાની જૈન શાસનની અદ્ભુત પરંપરા. કૃપા વરસાવો સિદ્ધ શિલાએ મન તેરા રાહ જો પ્રભુ આવશે લીલે જાશી. છાયાબેન ચેતનભાઈ, નૂતન દીક્ષિત, ધ્વનિબેનના સંસારી માતુશ્રી છાયાબેન ચેતનભાઈ. ત્યારબાદ વિનંતી કરીશ ભાઈ વરસિલ ચેતનભાઈ. એક બાજુ ઉપવન જ્યાં પામ્યા સૈયારા જતન, અનેક મીઠા ઝઘડાઓ બેન સાથેના કર્યા. એ બેનને શ્રી સંઘની સાધ્વી બનાવીને ખૂબ આનંદ શ્રી ઉરેશભાઈ પ્રવીણચંદ્ર બહુમાનમાં આગળ વધારો. અને ત્યારબાદ જીવન ધારા જવારી મારી તું દુનિયા મારી. નૂતન દીક્ષિતનું નવું નામ શકળ શ્રી સંઘ નૂતન દીક્ષિતને વધાવશે. અને ત્યારબાદ અંતિમ હિત શિક્ષા. આ બધું જ બાકી છે. અત્યારે રૂપલબેન મનીષભાઈનું બહુમાન થઈ રહ્યું છે. ત્યારબાદ ભક્તિબેન મનીષભાઈ ભાઈઓમાંથી વસંતલાલ સકર. વિનંતી કરીશ વસંત કાકા, આપ પધારો. વસંત કાકા. હાજી. બહેનોમાંથી રંજનબેન વસંતભાઈ.
આ બધા જ લાભાર્થી પરિવારોના સ્વજનો છે. અને સાથે સાથે સમ્યક અને ક્ષિતિજ, સમ્યક અમિત કુમાર અને ક્ષિતિજ અમિત કુમાર અને ક્ષિતિજ પધારો. સરસ. इस समय कभी ना मुझ में भुला तो, इस समय कभी ना मलियाला वशे हरि गंदी बातो छे तुम्हारा संगाते बैसू जीवन धारा. સાથે સાથે દીક્ષાર્થી પરિવાર લાભાર્થી પરિવારનું બહુમાન ઈચ્છે છે બધા વતી માત્ર એક જ ખૂબ સરસ. બસ અનુમોદનાની હવેલી, કારણ કે પ્રભુ શાસનની એક પણ વિધિ એને લેશ માત્ર ડિવેલ્યુડ આપણે ગણી ન શકીએ. છેલ્લામાં છેલ્લી હિત શિક્ષા સાંભળીને જ જ્યાં સુધી આચાર્ય ભગવાન સર્વમંગલ ન કરે ત્યાં સુધી આપણે બહાર જવાનો આગ્રહ ન રાખીએ. ખૂબ પ્રસન્નતાથી જે વાતાવરણ કે જે પરિસ્થિતિ એને સ્વીકારી અને આનંદથી કરવાનું નહીં. મારી તમામે તમામ ઈચ્છા મહિચ્છા માત્ર ને માત્ર ગુરુ આધીન. જીનાજ્ઞા અને ગુરુ આજ્ઞા એ જ માત્ર ને માત્ર મારા પ્રાણ. ગુરુ આજ્ઞા લઈ હા હા એક બાજુ સુંદર મજાના સંગીતના પદો ચાલશે, આપણી શુભ સંવેદના અને ભાવધારા ચાલશે. નૂતન દીક્ષિતને જે ગમ્યું એ આપણી વચ્ચે વહેંચશે. અને જો જેને જેને ગમી જાય વધાવતા વધાવતા એક શુભ સંકલ્પ, વહેલામાં વહેલી દીક્ષા મને પણ મળે એવા જ ભાવથી આજે વધાવજો અને આવતીકાલે સકળ શ્રી સંઘ આપણને વધાવે એ જ ઈચ્છાને મહેચ્છાથી આગળ વધીએ. ચાલો. સરસ. जा संयम पंथे दीक्षा की तारो पंथ सदा उजवाने. जा संयम पंथे दीक्षा की तारो पंथ सदा उजवाने. जंजीर हती छे कर्मोनी दीक्षार्थी तारो पंथ सदा उजमान बने. उज्ज्वलताएनी खूब बधे तने भावकी वंदे संसारी. देवो पर चंखे दर्शन रे तारो एवो दिव्य दीदार बने. पंथे दीक्षार्थी तारो पंथ सदा
માં આવવાની મીઠો મરગેડો એક હાથની તાળીના તાલ સાથે જય હો વધાવજો जिन शासનમાં જન્મ ધરીને जिन શાસનમાં જન્મ ધરીને સફળ કર્યો અવતાર ઓજો જય જયકાર વિખ્યાત માધવ ઓજો જય જયકાર ઓજો જય જયકાર વિખ્યાત માધવ ઓજો જય જયકાર ચાલો દરેક પુણ્યશાળી પોતાની જગ્યા પર બેસી જશે ખૂબ ભરી ભરીને અક્ષતના માધ્યમ રૂપે ખાસ ફરમાવે છે દરેક પુણ્યશાળી પોતાની જગ્યા પર બેસી જાય અને હવેની બસ ચાલશે સંસ્કારી ભગવાન સહાય કરી ચખાણની આદેશ દેશે હમણાં મહેન્દ્રભાઈ અને તમારા સંઘે ચેતનભાઈ છાયાબેન એમની આ બધાનું સન્માન કર્યું નથી જોઈતું નામ મારે નથી જોઈતી નામના આપે તો આપજે બસ ભાવ તારી ભાવના ચખાણ ઉપવાસનું બચખાણ કરે છે બોલો છે કોઈની ઈચ્છા સુરે વગે હવે તટ્ટમ બચકાય છે યાર અસલ ખાસ માણા કૃષ્ણ સાત કૃષ્ણ તુગણ નિશાન પ્રયાણ આનંદ દેવેણમાં ભલેવેણમાં દક્ષિણવા બહુલેવેણવા સસ્તિત થેણવા અસિત થેણવા ઓસિરે ઓસિરામી બોલો ઓસિરા ઈચ્છા વંદે ઘણું જાણવાનું બેસવું હોય ને તો હવે રજા લેવી પડે બેસને સંધિ જાવ બેસને આવ બાય ગ્રેજ્યુએશન જેને બીબીએ પૂરું કર્યું છે બીબીએ પછી એમબીએ કરવાની પરિવારની ઈચ્છા પણ સજાય કરું કરે ઈચ્છા બેચલર ઓફ બિઝનેસ પણ ગુરુ ભગવંતને પૂછીને કરશે એવી આ પ્રભુ શાસનની દીક્ષા છે જેને ઉદયમાં મળી છે તેને ગુરુવંદન કરે છે જે ઉપકારી ગુરુ ભગવંતના હાથે રજોરણ મળ્યું જે ઉપકારી ગુરુ ભગવંતે દીક્ષાની એક એક વિધિનું મહાત્મ્ય સમજાવ્યું જે ઉપકારી ગુરુ ભગવંતે પચખાણ આપ્યા એ ગુરુ ભગવંતનો ઉપકાર કેમ કરીને ભૂલી શકાય સદૈવ આપનું ઋણ રહેશે નિત્ય વંદન થશે એની શરૂઆત આજથી ડૂબી ભર્યા અને સાચું સુખ શાશ્વત સુખ માત્ર ને માત્ર પ્રભુની દીક્ષામાં છે એ સ્પષ્ટપણે માનવું પડે પ્રભુતામાં પગલા તો આ કહેવાય પ્રભુને પામવાના પગલા લેવાના ઉતાવળ કરીને નાસભાગ ના કરતા થોડીક સાબરમતીની ઇજ્જત રાખી ખૂબ જિજ્ઞાસા હશે હોવી જોઈએ વસ્ત્ર પરિવર્તન કરી કેસ લોચ કરે પરિવારનું પરિવર્તન બધા જ પરિવર્તન કરતા વેશ પરિવર્તન થઈ હવે છેલ્લું પરિવર્તન સંસારની ગંધ આવે સંસારની બદબુ આવે એવી એક ચીજ મારી પાસે હોવી જોઈએ ઘર છે
છોડવું છે ને તો વળગી રાખવું આખું છોડી જાણતું આઈ ચેલેન્જ યુ બધું જ છોડ્યું વાળ છોડ્યા મેં કીધું અઘરામાં અઘરી કપડાં છોડ્યા એટલે કાલે છાયાબેન આવશે અને પીળા રંગનું 10,000ની કિંમતનું પાનેતર વાળીને આપશે એટલે એક જ રંગના વસ્ત્ર પહેરવા આ છોકરી હરકે પહેરશે ખરી આપો જવાબ વ્હાઈટ એન્ડ વ્હાઈટ બ્લેક એન્ડ વ્હાઈટ એ નહીં આજ 2500 વર્ષ પહેલા મા સતી ચંદનવાળાએ જે કપડાં પહેર્યા ચોખ્ખું આપી દઉં નામ 3 વાર બોલીશ 3 વાર સાંભળવાનું એટલે ઊભા થવાનું પ્લીઝ કેવી ભવ્ય પરંપરા 2500 વર્ષથી ચાલી આવતી આ એકમાત્ર પ્રથા અને પરંપરા ક્યાંય કોઈ અન્ય સમુદાય કે અન્ય જગ્યાએ જોવા નહીં મળે, જોવા મળશે માત્ર ને માત્ર જૈન શાસનમાં. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયયાણમ નમો વજ્રાણમ નમો સુખસાહુણમ એસો પંચનમકારો સબભાવ પ્રાસણો મંગલાણમ સભ્યસિમ પડવમ હવૈ મંગલમ. કોઈ પસંદ કયો તો કહી દો છો હું પાડું એ જીવિત હોય પેલી પાછળ કોટિક ગણ વજ્રી શાખા ચાંદ્રકુલ. હા અમારું ઉજળું કુળ જુઓ. કોટિક ગણ કરોડ વખત સૂર્ય મંત્રની સાધના કરી કોળીય કાગંદિયા એમનો અમારો કચ્છ. વજ્રી શાખા ભગવાન વજ્રસ્વામી એમના શિષ્ય વજ્રસેન સૂરી દાદા એમણે સ્થાપેલી વજ્રી શાખા એ અમારી શાખા. તમારે મારવાડીમાં કુળ ગોત્ર વંશનો બહુ મહિમા હોય છે ને, અમારા જેવું નહીં. તમારે તો બદલાયા કરે દસ પેઢી. અને ચાંદ્રકુળ ચંદ્રસુરી મહારાજ એનાથી સ્થપાયેલા કુળ 4 કુળ એમાંનું આ ચંદ્રકુળ. કોટિક ગણ વજ્ર શાખા ચાંદ્રકુળ. આચાર્ય શ્રી વિજય દેવસુરી. કોની પરંપરા અમારી? વિજય દેવસુરી વિજય સિંહ સુરી પટ્ટ પરંપરા પ્રતિષ્ઠિત આચાર્ય વિજય નૈવી સુરી પટ્ટધર વિજય દર્શન સુરી વિજય ઉદયસુરી તથા ઉદયસુરી પટ્ટધર વિજય નંદન સુરી તથા નૈવી સુરી પટ્ટધર વિજય વિજ્ઞાન સુરી વિજય પદ્મસુરી વિજય અમૃતસુરી વિજય લાવણ્ય સુરી તથા વિજય વિજ્ઞાન સુરી પટ્ટધર વિજય કસ્તુર સુરી તથા વિજય ભૂતિ પ્રભુ સુરી વિજય નિરૂપ પ્રભુ સુરી વિજય દક્ષ સુરી વિજય યશોભદ્ર સુરી વિજય દેવ સુરી વિજય સુષમ સુરી શુભંકર સુરી કુમુદચંદ્ર સુરી ચંદ્રોદય સુરી કીર્તિચંદ્ર સુરી સૂર્યોદય સુરી હેમચંદ્ર સુરી લય પ્રભુ સુરી શોભચંદ્ર સુરી પ્રબોધચંદ્ર સુરી કુંદકુંદ સુરી પ્રદ્યુમ્ન સુરી શિવચંદ્ર સુરી સોમચંદ્ર સુરી નિરોત્તમ સુરી ઇન્દ્રસેન સુરી અંબિઘોષ સુરી રમણચંદ્ર સુરી શ્રીચંદ્ર સુરી નિર્મળચંદ્ર સુરી રાજન સુરી પ્રશમચંદ્ર સુરી ગુરુચંદ્ર સુરી પ્રભૃતિ. ઉપાધ્યાય શ્રી પુંડરીક વિજયજી ગણી સાધ્વી શ્રી પુણ્ય પ્રભાશ્રીજી શ્રાવક સંઘના પ્રમુખ શેઠ શ્રી મહેન્દ્રભાઈ આખું નામ મહેન્દ્રભાઈ મીઠાલાલ શાહ અને શ્રાવિકા તેમના ધર્મપત્ની સરોજબેન એ 24 સંઘ સમક્ષમ વર્તમાન આચાર્ય વિજય નૈવી સુરી પટ્ટધર વિજય વિજ્ઞાન સુરી પટ્ટધર વિજય કસ્તુર સુરી પટ્ટધર વિજય યશોભદ્ર સુરી પટ્ટધર વિજય શુભંકર સુરી પટ્ટધર વિજય સૂર્યોદય સુરી પટ્ટધર વિજય શીલચંદ્ર સુરી તથા વિજય ઇન્દ્રસેન સુરી પટ્ટધર વિજય હર્ષસેન સુરી પ્રવ્રાજિત. તમારું નામ? શાસન સમ્રાટના આજ્ઞાવર્તિની સાધ્વી શ્રી ચંપક શ્રીજી તેમના શિષ્યા સાધ્વી શ્રી ચારિત્ર શ્રીજી તેમના શિષ્યા સાધ્વી શ્રી હેમલતા શ્રીજી તેમના શિષ્યા સાધ્વી શ્રી સુવિદિતા શ્રીજી તેમના શિષ્યા સાધ્વી શ્રી સંઘમિત્રા શ્રીજી તેમના શિષ્યા સાધ્વી શ્રી જીવમિત્રા શ્રીજી અને તેમના શિષ્યા. તમારું નામ? સાધ્વી શ્રી ધન્ય મિત્રા. નમ પાડ્યું રે આજે વરતું જય જયકાર રે આજે વરતું જય જયકાર રે નમ પાડ્યું રે આજે વરતું જય જયકાર રે આજે વરતું જય જયકાર રે ધન્ય ગુરુવર રે એને સફળ કર્યો અવતાર રે આજે સફળ કર્યો અવતાર.
तथा वर्तमान आचार्य તથા ઉપાધ્યાય સાધ્યશ્રી સારિકા તેમના ધર્મ બુદ્ધિ સ્વરૂપેણ ચૌર્ય સંઘ સમક્ષમ વર્તમાન આચાર્ય વિજય શ્રી પદ્ધર વિજય વિજ્ઞાન શ્રી પદ્ધર વિજય કસ્તુરી પદ્ધર વિજય સોમશ્રી પદ્ધર વિજય સુપદ્ધર વિજય સૂર્ય પદ્ધર વિજય શ્રી ચંદ્રસૂરી તથા વિજય ભાષાસૂરી પુત્રાજીત તમારું સાધ્વી શ્રી ચંપકસુરીજી તેમના શિષ્ય તેમના શિષ્ય સુમિત્રાસુરી તેમના શિષ્ય સંગમિત્રાસુરી તેમના શિષ્ય જીમિત્રાસુરી તેમના શિષ્ય તમારું નામ સાધ્વી શ્રી જેય મિત્રાસુરી आज मैंने नाम रतन धन पायो के आज मैंने नाम रतन धन पायो के आज मैंने नाम रतन धन पायो के आज मैंने नाम रतन धन पायो વિનંતી, હજુ સર્વમંગલ બાકી છે, હિત શિક્ષા બાકી છે, ગુરુવર્ણ બાકી છે. અમે નક્કી કર્યું કે આ છોકરીને જે એનો મિત્ર ઉમણ જોરે મને વેશ શબરનો અને આપણે અહીંયા બેઠા બેઠા કદાચ સંયમ ન લઈ શકીએ પણ અને પોતાનું નામ ધ્યેય મિત્ર શ્રીજી મહારાજા. બસ મળેલું નામ ચરિતાર્થ થાય, ગૌરવવંતું નામ સૌના મુખે ઝૂલે. અને જે ઈચ્છા આચાર્ય ભગવતે વ્યક્ત કરી એ જ ઈચ્છા પ્રમાણે તો મારું જીવન બને. સર્વે યક્ષામિકાધ્યાય વૈયાવૃત્તિકરાજને શુભ્રભદ્ર સંગાતમ ચેતિતમ બ્રાહ્મણમ તો આપના હિત શિક્ષાના શબ્દો હું કાયમ માટે યાદ કરું, કાયમ માટે સ્મરણમાં રાખું અને મળેલી આ દીક્ષા એને સાચા અર્થમાં ચરિતાર્થ કરું એવી શુભ ભાવના સાથે પૂજ્ય આચાર્ય ભગવતે વિનંતી કરી. આપણે પણ બધા થોડાક નજીક આવી જઈએ. જો કોઈને અંતિમ મંગલાનંદ સંદેશમ પડવાનું હોય મંગલમ અચિંત્ય ચિંતામણિ કલ્પના નમો નમઃ શ્રી ગુરુદેવ સિંહાય નમો નમઃ શ્રી ગુરુદેવ સિંહાય નમો નમઃ શ્રી ગુરુદેવ સિંહાય સત્તારી પરમંગારી ગુરુહાની જગંતુનો નામ સત્તમ શ્રી શ્રદ્ધા સંજમમ વીર્યમ કૃષ્ણાનંદન કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જે આપણા આસનનો ઉપકારી છે, જે આપણા ચરમ તીર્થંકર છે. ચાર વસ્તુ મેળવવી અત્યંત દોહેલી છે. એમાં સૌથી પહેલી વાર મનુષ્ય ભાવ મેળવવો સૌથી બધી કીડી થવાય, મંકોડો થવાય, વાંદરા થવાય, કૂતરા થવાય, ઝાડ થવાય, પાંદડા થવાય, પાણી થવાય, પથ્થર થવાય, માટી થવાય, બધી જ યોનિઓમાં ઉત્પન્ન થવાય, પણ મનુષ્યની યોનિમાં મનુષ્ય અવતાર મેળવવો એ સૌથી મોટી દુર્લભ બાબત છે. મનુષ્ય થઈને પણ કોઈ મુસલમાન, કોઈ ખ્રિસ્તી એને ત્યાં જન્મ્યો હોય અને બકરા મરઘા કાપતો હોય, કોઈ
હલકી વર્ણમાં જન્મ્યો હોય ને જીવ હિંસામાં જ ધર્મ માનતો હોય, કોઈક ભિખારી અને હરિજન ગિરિજનને ત્યાં જન્મ્યો હોય અને એને દેવ ગુરુ અને ધર્મ મળે જ નહીં, એવા મનુષ્ય અવતારનો પણ કોઈ અર્થ નથી. આપણને મનુષ્ય ભાવ જેમાં દેવ મળે, ગુરુ મળે, ધર્મ મળે, એવા પ્રકારની સર્વ સુવિધા સામગ્રીવાળો આ મનુષ્ય ભાવ મળે એ સૌથી મોટી દુર્લભ છે. બરાબર? એમાંય માનવતા મળવી. શું મળવું? માનવતા. માનવતા એટલે એક જ અર્થ થાય છે કે બીજા મનુષ્યો પ્રત્યે હમદર્દી, એનું નામ માનવતા. गुरु भगवंत गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंत गुरु मेरी पूजा गुरु मेरी पूजा गुरु मेरा देव गुरु मेरी पूजा गुरु मेरा देव गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंत गुरु मेरा पार ब्रह्मा गुरु भगवंत સાથે સાથે વિશેષ છે કે આજે આચાર્ય ભગવંતે આખી દીક્ષા વિધિ મહત્વપૂર્વક સમજાવી. લાખ લાખ વંદન, લાખ લાખ વંદન. मेरो में परम नोना गुरु माए बावया मेरो में परम नोना गुरु माए बावया जाने प्रभु नो थायो अहसान जाने प्रभु नो थायो अहसान બરાબર સવારે 6:30 કલાકે નૂતન સાધ્વી શ્રી દેવ મિત્રાશ્રીજી મહારાજ સાહેબ એમના પગલા સાધ્વી ભગવંતના ઉપાશ્રયથી નીકળી અને સંસારી પિતાશ્રીના ઘરે થશે. ચેતનભાઈ સરોદય સોસાયટી એમના ઘરે પગલા થશે. શકલ સંગ્રહ ખાસ પધરામણી વિનંતી. મોર્નિંગ 6:30 સ્ટાર્ટિંગ પ્લેસ સાધુજી ભગવંત ઉપાશ્રય. સાથે સાથે પૂજ્ય આચાર્ય ભગવંતને પણ પરિવાર વિનંતી કરી રહ્યો છે કે આચાર્ય ભગવંત આપ પણ આવતીકાલે ખાસ